brought to you by V-Guard. અગત્યના સમાચાર મહીસાગરના પ્રથમપુરમાં બૂથ કેપ્ચરિંગનો વિડીયો થયો વાયરલ। એક મહત્વપૂર્ણ જાણકારી, ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી ઈવીએમ કેપ્ચરિંગનો આરોપ। અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ કર્યાનો પણ આરોપ લાગ્યો છે। મોટા સમાચાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ કરી સમગ્ર ઘટના बतावी होવાનો આખો મામલો સામે આવ્યો છે। વિજય બાબુરે બૂથ કર્મચારીના શબ્દો પણ કહ્યા હતા। આ પ્રકારની જાણકારી અત્યારે સામે આવી રહી છે। આ વિડીયો વાયરલ થતા સોશિયલ મીડિયા પરથી આ વિડીયોને ડિલીટ ચોક્કસ કરી દેવાયો છે, પરંતુ નિયમોના ધજાગરા ઉડતા દેખાઈ રહ્યા છે। પ્રિતેશ અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। જી પ્રિતેશ। જે મહીસાગરના જે સંતરામપુર તાલુકાનું પ્રથમપુર ગામ છે, ત્યાં ગઈકાલે મતદાન સમયે જે ભાજપના જે નેતા છે તેમના પુત્ર વિજય બાબોર દ્વારા બૂથ કેપ્ચરિંગ કરવાનું પ્રયાસ કરવામાં આવ્યું હતું। પોતે સોશિયલ મીડિયામાં લાઈવ થઈને આ જે સમગ્ર ઘટના છે તે રેકોર્ડિંગ પણ કરી હતી, પરંતુ જે કહી શકાય કે હાલ વિજય બાબોરની પોલીસ દ્વારા સામે તેની ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધ અટકાઈ જે કહી શકાય કે કાયદેસર પગલાં ભરવાની કાર્યવાહી ચાલી છે। હાલ પોલીસ જે વિજય બાબોર છે તેને જે ઝડપી પડ્યો છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે, પરંતુ હજી જે કહી શકાય કે આવી જે ઘટના હોય છે તે બિહાર વાળી થયેલી જોવા મળે છે, કારણ કે બૂથની અંદર મોબાઈલ ફોન અથવા તો કોઈ પણ ગ્રેજેટ એલાઉ ન હોવા છતાંય ભાજપના જે નેતા છે તેમના પુત્ર અંદર મોબાઈલ કેવી રીતે લઈ ગયો તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। પ્રિતેશ, પ્રશ્ન એ છે કે મોબાઈલ પહેલા તો અંદર પહોંચ્યો કેમ? ત્યાં હાજર જે કર્મચારીઓ કામમાં હતા તેમના દ્વારા કોઈ દ્વારા પણ શું અટકાવવાનો પ્રયત્ન નહીં થયો હોય જ્યારે વિડીયો બની રહ્યો હતો ત્યારે? જી ચોક્કસ। જે ધારો કે આ મોબાઈલ જે છે તે અંદર લઈ ગયા પછી પોતે વિડીયો પણ કર્યો હતો, ત્યારે કોઈ પણ કર્મચારીએ તેને રોકટોક ન કરી હોય, કારણ કે ભાજપના નેતાનો પુત્ર હોવાનું પોતે રોપ જડ્યો હતો અને જે હાજર ફરજ પરના જે કર્મચારીઓ છે તેમને અપશબ્દો પણ બોલ્યા હતા। પ્રિતેશ, આખા વિડીયોમાં શું છે? જો દર્શકોને સમજાવવું હોય તો વિડીયોમાં કયા પ્રકારની આખી બાબત સામે આવી છે? જે ચોક્કસ જે આ વિડીયો છે તેમાં બૂથ કેપ્ચરિંગ કરી બોગસ મતદાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે હરીફ પક્ષના જે ત્યાં અંદર બેઠેલા જે એજન્ટો હતા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જે છે લાઈવ કર્યું હતું વિડીયો એને, અને પોતે બોગસ કરતો હોય તેવું હાલ તો પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે। પ્રિતેશ, કોઈ એક્શન્સને લઈને જાણકારી અત્યારે? આ બાબતે જે દાહોદ લોકસભાના જે કોંગ્રેસના ઉમેદવાર છે ડોક્ટર પ્રભાબેન તાવિયાડ, તેમને કલેક્ટરને હાલ તો મૌખિક ફરિયાદ કરી છે તેના આધારે, કારણ કે જે દાહોદ જિલ્લામાં 6 વિધાનસભા અને મહીસાગરની 1 લોકસભા વિધાનસભા એ દાહોદ જિલ્લામાં આવતી હોય, હાલ જે સંતરામપુર પોલીસ સ્ટેશને આ બાબતે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે હાલ। ઓકે, અને આ જે શખ્સ આ વિડીયો બનાવી રહ્યો છે, જે નેતાનો પુત્ર છે, એમની શું અટકાયતી પગલાં એમની વિરુદ્ધ અત્યારે લેવાઈ ગયા છે ખરા? જી ચોક્કસ। આ વિજય બાબોર છે તેને પોલીસ શોધી રહી છે। સૂત્રો પ્રમાણે જાણવા મળ્યું કે વિજય બાબોરને અત્યારે અટક કરી લેવામાં આવ્યો છે, પરંતુ હજી જે મીડિયા કર્મીઓ અથવા તો કોઈને પણ આ બાબતની સ્પષ્ટતા થતી નથી, કારણ કે હાલ પોલીસ જે છે તે આ ગુપ્ત રીતે તેને ઝડપી પડ્યો છે તેવા સૂત્ર પ્રમાણે માહિતી મળી રહી છે હાલ। પ્રિતેશ, ત્યાં સ્થાનિક સ્તરેથી શું જાણકારી મળી રહી છે? ભાજપના નેતાઓ આ બાબતે કંઈ ખુલીને બોલવા તૈયાર થઈ રહ્યા છે ખરા? જી ચોક્કસ। આ બાબતે જે ભાજપના નેતાઓએ મૌન સેવી લીધું છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જે આ લોકશાહીનું હનન થતું હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે જે ભાજપના નેતાઓ છે તે હાલ તો મૌન અને મોબાઈલ પણ જે અમુક મોટા નેતા છે તેઓના મોબાઈલ પણ સ્વિચ ઓફ આવી રહ્યા છે। અચ્છા, અને કોંગ્રેસના નેતાઓ શું આ બાબતે આક્ષેપ કરી રહ્યા છે? જી, જે ડોક્ટર પ્રભાબેન તાવિયાડ છે પોતે ડોક્ટર પણ છે, સાથે સાથે એક જાગૃત ઉમેદવાર પણ છે, જેના કારણે હાલ તેઓને કલેક્ટરને લેખિત ફરિયાદ પણ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। કોંગ્રેસ દ્વારા આ બાબતે તટસ્થ તપાસ થાય અને જે જવાબદાર છે તેની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી રહી છે। ઓકે પ્રિતેશ, આપની પાસેથી અપડેટ લઈએ છીએ, પરંતુ મહત્વપૂર્ણ જાણકારી અમારા સંવાદદાતાએ આપી। સૂત્ર પાસેથી એવી વિગતો મળી રહી છે, એવી ચર્ચાઓ ચાલી રહી છે કે પોલીસે જે વિડીયોમાં આપણે દેખાઈ રહેલો શખ્સ છે, ભાજપ નેતાનો પુત્ર, કે તેની સામે અટકાયતી પગલાં લીધા છે, પરંતુ હજુ આ મામલે સત્તાવાર જાહેરાત નથી થઈ। ભાજપના સ્થાનિક નેતાઓ આ બાબતે કંઈ પણ કહેવા તૈયાર નથી, પરંતુ સ્થાનિક કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમણે કલેક્ટરને પણ આ મામલે રજૂઆત કરી છે અને આ મામલે ચોક્કસ કાર્યવાહી થાય તે પ્રકારની માંગણી કરવામાં આવી છે। પ્રશ્ન એ છે કે જે મતદાન બૂથ પર મોબાઈલ લઈ જવાની મનાઈ છે ત્યાંથી વિડીયો પણ લાઈવ થાય છે અને એ પણ આ પ્રકારનો વિડીયો
શું સ્થાનિક સ્તરેથી ત્યાં કોઈ બૂથ પરના અધિકારીઓએ આ ભાજપ નેતાના પુત્રને અટકાવ્યા નહીં હોય? શું આ બૂથ કેપ્ચરિંગનો આ કોઈ મામલો છે? આ તમામ સવાલો થઈ રહ્યા છે. અત્યારે તો આ વિડીયો જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ થયો હતો, જ્યાંથી લાઈવ થયો હતો, ત્યાંથી આ વિડીયોને હટાવી લેવાયો છે. પરંતુ વિડીયો હટ્યા બાદ શું પ્રશ્નો બંધ થઈ જશે કે પ્રશ્નો ઓછા થઈ જશે તેવું નથી. શું કાયદાનો, ચૂંટણી પંચનો કોઈ જ ડર નથી? શું આ પ્રકારના વિડીયોથી તેઓ પોતાને તંત્રથી ઉપરવટ સમજે છે? શું ખરેખર સંતરામપુરમાં બૂથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો છે? શું આ ચૂંટણી પંચના નિયમોના, ગાઈડલાઈનના ધજાગરા નથી? આ પ્રકારના સવાલો અત્યારે થઈ રહ્યા છે. તો આ તમામ સવાલોની વચ્ચે અત્યારની મહત્વપૂર્ણ જાણકારી એ સામે આવી રહી છે કે એક તરફ જે કોંગ્રેસના ઉમેદવાર છે પ્રભાબેન, એમના દ્વારા પણ કલેક્ટરને ચોક્કસપણે રજૂઆત કરવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહીની માંગણી તેમના દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ હવે જોવાનું એ રહેશે કે આ બાબતને લઈને ભાજપના નેતાઓ આખરે શું સ્પષ્ટતા કરે છે. શું પોલીસે આ મામલે કોઈ ચોક્કસ કાર્યવાહી કરી છે? શું આ નેતાના પુત્રની અટકાયત કરી લેવાય છે? શું તેમને નિયમોનો પાઠ ભણાવાશે? આ સવાલ એટલે થઈ રહ્યો છે કારણ કે જે સ્થાન પર મોબાઈલ લઈ જવાની બનાય છે ત્યાંથી આખો વિડીયો રેકોર્ડ થાય છે. બૂથ અધિકારીઓને અપશબ્દો બોલવામાં આવે છે, બૂથ કેપ્ચરિંગના આક્ષેપ થઈ રહ્યા છે અને વિડીયો લાઈવ થાય છે. તમે જુઓ, આ વિડીયોમાં પાછળ પણ એક વ્યક્તિ આપ જોઈ શકશો. ત્યારે હવે આ કારસ્તાનની સામે શું કાયદાકીય પગલાં લેવાય છે તેની ઉપર મોટી અત્યારે સૌ કોઈની નજર છે, કારણ કે આ ચૂંટણી પંચના નિયમોના સરેઆમ ધજાગરા છે. Brought to you by V-Guard.